ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી। ભરૂચ શહેરમાં પાણી કાપના મુદ્દે કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ સમિતિ તથા ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રોડ રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ખાસ કરીને પાણી પુરવઠાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ઈદ જેવા તહેવાર પહેલા પાણી કાપનો નિર્ણય યોગ્ય નથી અને તેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસે પાલિકા તંત્રની કામગીરીને નિષ્ફળ ગણાવી આકરા શબ્દોમાં ટીકા કરી છે। બીજી તરફ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ તેમની પ્રતિક્રિયા આપી હતી। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પ્રજાના જે પણ પ્રશ્નો અમારા સુધી આવેલા છે, રસ્તા, રોડ, પાણી, ખારા ટેકરા છે, કોન્ટ્રાક્ટરોના જે રોડ બનાવેલા છે એની ક્વોલિટીના મુદ્દાઓ પર પ્રશ્નો છે, એવા ઘણા સમસ્યાઓ છે, ડોર ટુ ડોરની છે, સફાઈની સમસ્યાઓ છે। તમામ સમસ્યાઓનો આજે અમે પ્રમુખશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી છે। પ્રમુખશ્રીને નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા એ બદલ અમે શુભેચ્છા આપી છે અને સાથે સાથે જે પણ પ્રશ્નો છે શહેરના પ્રજા વતી અમે શહેર કોંગ્રેસે પોતાની ફરજ અદા કરી એ બધા પ્રશ્નો રજૂઆત કરી છે। ખાસ કરીને જે તગલગી નિર્ણય લેવામાં આવેલો છે 2 દિવસ પહેલા, પાણી એક ટાઈમ કરવામાં આવ્યું છે, 45-46 ડિગ્રી ગરમીમાં એક ટાઈમ પાણી કરવાનું, એ ભરૂચના નગરપાલિકાના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાનું, એ પાણી વગર લોકો તડપે છે તેવા પ્રશ્નોને અમે રજૂઆત કરી છે। સાથે સાથે ઈદનો તહેવાર છે તો એને પણ એ દિવસે પણ 2 ટાઈમ પાણી કરવું ને બને તો વહેલામાં વહેલી તકે 2 ટાઈમ પાણી કરવાનું અમે રજૂઆત કરી છે। ને ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષનું જે શાસન છે એની જે ફરિયાદો છે તે સાથે સાથે માતારા તળાવને જે સ્ટોરેજ તરીકે વાપરવાનું છે તેમાં જે ફેલિયર છે એ બાબતે અમે ધ્યાન દોર્યું છે। અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ થાય। જો આ પ્રશ્ન વહેલામાં વહેલો હલ નહીં થાય તો મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ફરીથી એક ઉગ્ર આંદોલન કરશે ને આ પાણીના પ્રશ્ને વિવિધ પ્રશ્નો બાબતે ભરૂચ નગરપાલિકામાં શહેર કોંગ્રેસ એક જબરજસ્ત વિપક્ષની જે ભૂમિકા ભજવવાની છે એ ભરૂચ શહેરની પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે આપના વતી અમે પ્રશ્નો સતત ઉઠાવતા રહીશું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।